હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આજે આપણે વાત કરીશું ઉર્જા વિશે. અગાઉના ટોપિકમાં આપણે કાર્ય વિશે માહિતી મેળવી ચૂક્યા હતા. તો આ પ્રકરણનો બીજો મુદ્દો એટલે કે ઉર્જા. તો ઉર્જા એટલે શું? તો સામાન્ય શબ્દમાં ઉર્જા એટલે કે જે તે પદાર્થમાં રહેલી શક્તિ. ઓકે, કે જે તે પદાર્થ જે કાર્ય કરે છે તો એ કાર્ય કરવા માટે એના અંદર કંઈક શક્તિ રહેલી હોય છે, બરાબર. તો એક શક્તિ અથવા તો એક ક્ષમતાને શું કહેવામાં આવે છે? ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જેમ કે આપણી કોઈ વસ્તુ ઉચકવાની માન લો કે ક્ષમતા 15 કિલોગ્રામની હોય, બરાબર. એટલે કે કોઈ વસ્તુ આપણે 15 કેજી સુધીની હોય તો આપણે ઉચકી શકીએ છીએ, પરંતુ માન લો કે 20, 25 અથવા 30 કેજીની નાના બાળકને ઉચકવા માટે એ કહી દેવામાં આવે તો એ કરી શકશે નહીં. કેમ? કારણ કે એના જોડે એટલી ઉર્જા રહેલી નથી. ઓકે, તો એ જ રીતે મોટા માણસને કહેવામાં આવે તો મોટું માણસ એને ઉચકી શકે. માન લો કે 20 કેજીનું હોય તો એ ઉચકી શકે. કેમ? કારણ કે એના પાસે એટલી ઉર્જા રહેલી છે. ઓકે, તો જે તે પદાર્થ દ્વારા જે કાર્ય કરવાની જે ક્ષમતા છે એના જોડે, બરાબર, એ ચાહે સજીવ હોય કે નિર્જીવ, તો એ જે કાર્ય કરવા પાછળની ક્ષમતાને અથવા શક્તિને શું કહેવામાં આવશે? ઉર્જા કહીશું. તો એની વ્યાખ્યા શું થશે? તો પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની શું કહેવામાં આવે છે? ઉર્જા કહેવામાં આવે, બરાબર. તો આનાથી આપણે ઉલટું પણ કહી શકીએ કે જેટલી પદાર્થના અંદર ઉર્જા રહેલી હશે તો એટલું જ એ કાર્ય કરી શકે છે. એટલે ઉર્જા અને કાર્ય એકબીજાના પર્યાયી શબ્દો કહી શકીએ આપણે, ઠીક છે. તો એના કારણે અહીંયા આગળ ઉર્જાનું જે એકમ છે એ અને કાર્યનો એકમ એ બંને કેવા લેવામાં આવે છે? સમાન લેવામાં આવે છે. જેમાં આપણે કાર્યનો કયો એકમ કીધો તો ન્યૂટન મીટર અથવા તો જૂલ, બરાબર. તો એ જ એકમ કોના માટે આપણે હવે લગાવીશું? ઉર્જા માટે પણ, બરાબર. તો ઉર્જાનો પણ એસા એકમ શું થશે? જૂલ અથવા તો ન્યૂટન મીટર. ઓકે, તો હવે એના સાથે સાથે આપણે એમ કહી શકીએ કે 1 જૂલ કાર્ય કરવા માટે કોઈ પદાર્થને કેટલી ઉર્જા જોઈએ? તો 1 જૂલ જેટલી, બરાબર. અથવા તો માન લો કે કોઈ પદાર્થ એ 5 જૂલ જેટલું કાર્ય કરી રહ્યું છે તો એના પાછળ કેટલી ઉર્જા ખર્ચાશે? તો 5 જૂલ જેટલી, બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે 1 જૂલ કાર્ય કરવા માટે જરૂરી ઉર્જાનું મૂલ્ય પણ કેટલું લાગશે? ત્યાં આગળ 1 જૂલ જેટલું. હવે એમાં આપણે મોટો ઉર્જાનો એકમ લઈએ તો એ કયો થઈ જશે? કિલો જૂલ, બરાબર. અને કિલોનો મતલબ શું થાય? 1000. જેમ કે 1 કિલોમીટર તો 1000 મીટર થાય. તો એ જ રીતના અહીંયા આગળ 1 કિલો જૂલ બરાબર શું થઈ જશે? 1000 જૂલ, બરાબર. તો આ ટૂંકમાં આવી શકે ખાલી જગ્યામાં. તો યાદ રાખવું કે 1 કિલો જૂલ બરાબર શું થશે? 1000 જૂલ, બરાબર. હવે આપણે વાત કરીએ વિવિધ ઉર્જાના સ્ત્રોતો. તો આપણી આજુબાજુ એવા કેટલાય પ્રકારના ઉર્જાના સ્ત્રોતો રહેલા છે, બરાબર. જેમ કે આપણે સૌથી મહત્ત્વનો અથવા તો મોટો ઉર્જાનો સ્ત્રોત કહીએ તો એ કયો થઈ જશે? સૂર્ય, બરાબર. એનામાંથી જ મોટા પ્રમાણે આપણા પૃથ્વી પર અલગ અલગ પ્રકારની ઉર્જાઓનું નિર્માણ થતું હોય છે, બરાબર. અથવા તો એ સૌર ઉર્જામાંથી વિવિધ ઉર્જાઓમાં રૂપાંતરણ થતું હોય છે. ઓકે, તો સૌથી જે મોટો પૃથ્વી પરનો જે ઉર્જાનો સ્ત્રોત છે એ કયો છે? સૂર્ય, બરાબર. કારણ કે સૂર્ય દ્વારા ઉષ્મા ઉર્જા મળતી હોય છે, પ્રકાશ ઉર્જા મળતી હોય છે, બરાબર. પછી સૂર્ય દ્વારા જે વનસ્પતિ પોતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકે છે, એટલે એમાં રસાયણ ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે પણ સૂર્ય ઉર્જા જરૂરી છે, બરાબર. તો આમ વિવિધ પ્રકારે આ સૂર્યમાંથી આપણને ઉર્જા મળે છે, બરાબર. એટલે કે સૂર્યને શું કહેવામાં આવે છે? સૌથી મોટો કુદરતી ઉર્જાનો સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. પછી વાત છે કે પરમાણુઓના વિભંજનથી એટમ બોમ્બ બનાવાય તો એમાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મળે છે. અને પરમાણુના સંલયનથી જે હાઇડ્રોજનનો બોમ્બ બને છે તો તેમાં પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. તો આ બંને જે પરમાણુ વિભંજન અને પરમાણુ સંલયન, એટલે એને ઇંગ્લિશમાં કહેવું હોય તો
ન્યુક્લિયર એનર્જી આપણે બંનેને કહી શકીએ છીએ. એટલે પરમાણુ વિભંજન એટલે કે પરમાણુનું જે પરમાણુ કેન્દ્ર હશે એને એ તોડવામાં આવે, એટલે જે ભારે પરમાણુ હોય એને પરમાણુ કેન્દ્રને તોડીને એને નાના પરમાણુમાં રૂપાંતરણ કરવામાં આવતું હોય. તો એ દરમિયાન શું થશે, પુષ્કળ પ્રમાણમાં એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે, બરાબર. અને એ ઉર્જાનો પછી વિવિધ જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે, જેમ કે અહીંયા આગળ એટમ બોમ્બ માટે વાત કરી રહ્યા છીએ. તો એ જ રીતના જે પરમાણુ સંલયન, તો એમાં પરમાણુને તોડીને શું કરવામાં આવશે, ભેગા કરવામાં આવશે, બરાબર. તો એને શું કહેવામાં આવશે, પરમાણુ સંલયન, જેમાં હાઇડ્રોજન બોમ્બ બનાવવા અથવા તો પછી જેમ કે પરમાણુ એટલે કે ન્યુક્લિયર ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા પણ બનાવવામાં આવતી હોય, એટલે કે વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન પણ કરવામાં આવતું હોય, જેના માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અલગ અલગ જગ્યાએ સ્થપાયેલા છે. ઓકે, તો અહીંયા આગળ જે ન્યુક્લિયર ઉર્જા એટલે કે પરમાણુ ઉર્જાનો ઉપયોગ પણ પુષ્કળ પ્રમાણમાં ઉર્જા મેળવવા માટે થાય છે. પછી એમ કરીને થર્મલ પાવર પ્લાન્ટ, તો થર્મલ પાવર સ્ટેશન પણ એટલે કે જે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરીને વિદ્યુત મેળવવા માટે, બરાબર. તો એમાં ઘણી યાંત્રિક ઉપયોગી કાર્યો થાય છે. ઓકે, એની સાથે સાથે જે સમુદ્રના મોજામાં પણ ઉર્જા રહેલી હોય છે, બરાબર. તો આ સમુદ્રના મોજા દ્વારા પણ વિદ્યુત ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાય છે અથવા તો મેળવી શકાય છે, બરાબર. જે સમુદ્રના મોજા એટલે કે એમાં જે ભરતી અને ઓટ આવે છે, બરાબર. તો એ ઓટમાં પણ એક પ્રકારની ઉર્જા સંકળાયેલી છે. ઓકે, અને એ ઉર્જાનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત પણ મેળવી શકીએ છીએ. પછી બીજું કીધું કે અહીંયા આગળ તીવ્ર ગતિથી ક્રિકેટનો દડો સ્ટમ્પ સાથે અથડાય તો સ્ટમ્પને શું કરી દે છે, સ્ટમ્પને દૂર ધકેલી દે છે, બરાબર. તો હવે એ પણ એક ક્રિકેટના દડામાં એક પ્રકારની ઉર્જા રહેલી હોય છે, જેના કારણે એ પેલા સ્ટમ્પને દૂર ધકેલવા માટે એક સક્ષમ બને છે, બરાબર. તો હવે એવી જે તે પદાર્થ જ્યારે ગતિ કરી રહ્યો હોય અને એ દરમિયાન એના અંદર જે ઉર્જા સંગ્રહિત હોય એને કહેવામાં આવે છે ગતિ ઉર્જા, બરાબર. તો આ ગતિ ઉર્જાના કારણે જ જે સ્ટમ્પને જ્યારે દડો અથડાય છે તો એ દરમિયાન સ્ટમ્પને દૂર કરી દે છે. ઓકે, તો બીજું ઉદાહરણ જોઈએ કે જ્યારે કોઈ વસ્તુને અમુક ઊંચાઈ સુધી ઉપાડીએ છીએ અને ત્યારે કાર્ય કરવાની જે ક્ષમતા જ આવી જાય છે, એટલે કે કોઈ વસ્તુ જેમ કે તમે માન લો કે કોઈ પથ્થર છે, પથ્થરને જમીનની સપાટીથી શું કર્યું, કંઈક થોડીક ઊંચાઈએ એને રાખ્યો, બરાબર. થોડીક ઊંચાઈ ઉપર એને લાવે અને પછી ત્યાંથી છોડવામાં આવે તો એ જમીન પર આપણને થોડો ઘણો ખાડો થતો જોવા મળશે. તો એ ખાડો થયો, એક પ્રકારનું કાર્ય થયું એ પથ્થર દ્વારા. તો એ પથ્થર દ્વારા જે કાર્ય થયું એનો મતલબ એને જ્યારે આપણે ધીમે ધીમે જેમ જેમ ઊંચાઈ પર લેતા જઈએ છીએ એમ એના અંદર કંઈક પ્રકારની ઉર્જા સંગ્રહાતી હોય છે અને એ ઉર્જાના કારણે એ પછી કાર્ય કરવાની ક્ષમતા મળતી હોય છે. ઓકે, જેમ કે તમે એક અલગ અલગ ઊંચાઈ પરથી એ પથ્થરને છોડશો તો જે સૌથી વધુ ઊંચાઈથી તમે જે પથ્થરને છોડ્યો હશે ત્યાં એ પ્રક્રિયા દરમિયાન એ ખાડો તમને વધારે જોવા મળશે. તો એનો મતલબ શું થયો, એ પથ્થરમાં એટલી ઊંચાઈએ ઉર્જા કેવી હતી, વધુ રહેલી હતી, જેના કારણે એ ખાડો વધુ પડતો કરી શકે છે, બરાબર. જેમ કે કોઈ ઉલ્કા કે એ રીતની ઉલ્કાપિંડ જ્યારે આપણી પૃથ્વી પર ટકરાય તો એ મોટા પ્રમાણમાં ખાડો કરતો હોય છે, બરાબર. એક તળાવ અથવા સરોવર બની જાય એટલો મોટો એનો એટલે કે ખાડો થતો જોવા મળશે આપણને. કેમ આવું? કારણ કે ખૂબ જ ઊંચાઈ પરથી અને ખૂબ જ ગતિથી એ ટકરાય છે. ઓકે, જેના કારણે એ કાર્ય થતું જોવા મળશે. ઓકે, બીજું વાત કરીએ કે લાકડાના ટુકડાને જે ખીલી ઊભી રાખીને તેના પર હથોડો અથડાવતા ખીલી એ લાકડાના ટુકડામાં ઘૂસી જાય છે. તો એ પણ એક પ્રકારનું આપણે શું કરીએ છીએ, ગતિ, એ હથોડા ઉપર ગતિ ઉર્જાનો ઉપયોગ કરીને એના એક ખીલી પર શું કરવામાં આવે છે, ઉર્જા આપવામાં આવે છે, જેના કારણે એ ખીલી શું થશે, લાકડાના ટુકડામાં ઘૂસે છે. ઓકે, બીજું કે રમકડામાં ચાવી ભરીને આપણે તેને જમીન પર મૂકતા એ ગતિ કરવાનું શરૂઆત કરી દે છે. તો આ જે રમકડા, જે ચાવીવાળા જે રમકડા આવે છે, ઓકે, જે તમે રમ્યા હશે,
ઠીક છે। તો હવે એમાં પણ એક પ્રકારની આપણે ચાવી ભરીને ઉર્જા સંગ્રહિત કરીએ છીએ અને એ કઈ ઉર્જા થઈ જશે તો એક પ્રકારની સ્થિતિ ઉર્જા થઈ જશે। કઈ ઉર્જા થઈ જશે? સ્થિતિ ઉર્જા, જે આપણે આ પ્રકરણમાં બે જોવાના જ છીએ, એક ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કોને કહેવાય। સ્થિતિ ઉર્જા એટલે ટૂંકમાં જે તે પદાર્થ જે સ્થાન ઉપર હોય, બરાબર, એ સ્થાન દરમિયાન એના અંદર જે સંગ્રહાયેલી ઉર્જાને શું કહેવામાં આવશે? સ્થિતિ ઉર્જા કહેવામાં આવશે। અથવા તો એના આકારને લઈને, એના ઘાટને લઈને જે ઉર્જા એના અંદર સંગ્રહિત હોય, બરાબર, તો એને પણ શું કહીશું આપણે? સ્થિતિ ઉર્જા તરીકે ઓળખી શકીએ છીએ, જે આપણે એના મુદ્દામાં માહિતી મેળવીશું। બીજું કે હવા ભરેલા જે ફુગ્ગાને દબાવીએ તો તેના આકારમાં ફેરફાર થાય છે, તો વધારે બળથી દબાવીશું તો એ શું થશે? ફૂટી જાય છે, બરાબર। તો આ બધા જ જે ઉદાહરણ હતા એ કોના હતા? ઉર્જાના સ્ત્રોતોના, એટલે કે વિવિધ પ્રકારની ઉર્જાઓના, ઠીક છે, જે આપણે રોજબરોજમાં આ અલગ અલગ પ્રકારે ઉર્જાનું કાર્ય કરવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ। ઓકે, હવે બીજી વાત અહીંયા મહત્ત્વની કે શું કહે છે કે જો વસ્તુ દ્વારા કાર્ય થાય તો ઉર્જા ઘટતી હોય છે અને જો વસ્તુ પર કાર્ય થાય તો એ વસ્તુ પર ઉર્જા શું થતી હોય છે? વધતી હોય છે। જેમ કે એક હું ઉદાહરણ આપું કે મારા દ્વારા કોઈ ગાડીને ધક્કો લગાવવામાં આવી રહ્યો છે, ઓકે, તો જે હું શું કરી રહ્યો છું? મારા દ્વારા ઉર્જાનો ઉપયોગ થઈ રહ્યો છે, કયા કાર્ય માટે? તો ગાડીને ધક્કો મારવા માટે। તો મારી ઉર્જા, મારા શરીરની રહેલી ઉર્જા શું થશે? એ ખર્ચાશે, એટલે કે વ્યય થશે, ધીરે ધીરે મારા શરીરની ઉર્જા ઘટતી જશે, બરાબર। પરંતુ એ જે ગાડી પર ધક્કો મારવામાં આવે છે તો એની ઉર્જા શું થશે? વધતી જશે અને એના કારણે ધીમે ધીમે એ ગાડીની શું થતી જાય છે? ગતિ વધતી જાય છે, બરાબર। એ ગાડીની શું થશે? ગતિ વધતી જશે, ઓકે। તો અહીંયા આગળ બે મહત્ત્વની વાતો સમજવાની હતી તમારે કે જો વસ્તુ દ્વારા કાર્ય થાય તો એમાં એ વસ્તુમાં ઉર્જા ઘટશે, પરંતુ વસ્તુ પર કાર્ય થશે તો તેમાં ઉર્જા વધે છે, ઓકે। જો વસ્તુમાં ઉર્જા હોય તો તે બીજી વસ્તુમાં બાહ્ય બળ લગાડી શકે છે, એટલે કે આપણે જેમ કે મેં અત્યારે વાત કરી ગાડીને ધક્કો મારવાની, તો હું ધક્કા સ્વરૂપે એક પ્રકારનું શું ગાડી પર કરી રહ્યો છું? બાહ્ય બળ લગાડી રહ્યો છું, ઓકે। તો એ મારા અંદર ઉર્જા હતી ત્યારે હું એ બાહ્ય બળ લગાડી શકું છું અને એ કાર્ય થઈ શકે છે। જ્યારે આવું થાય ત્યારે એક વસ્તુમાંથી ઉર્જા બીજી વસ્તુમાં શું થતી હોય છે? સ્થાનાંતરિત થતી હોય છે। એટલે મેં તમને અત્યારે વાત કરી હતી કે જે જ્યારે હું ધક્કો મારું છું એમ ધીમે ધીમે પછી એ ગાડીની ગતિ શું થવા લાગે છે? વધવા લાગે છે। એટલે મારા અંદરથી જે ઉર્જા આપવામાં આવી રહી હતી એ ઉર્જા હવે ગાડીના અંદર ગતિ ઉર્જામાં વધારો કરી રહ્યું છે। તો આ થશે શું કે જ્યારે કોઈ બે પદાર્થો, એટલે કે એક પદાર્થ દ્વારા બીજા પદાર્થ પર બળ લગાડવામાં આવશે અથવા તો બીજા પદાર્થ પર કોઈ કાર્ય કરવામાં આવશે તો એ દરમિયાન એ ઉર્જાઓનું શું થાય છે? સ્થળાંતરણ થાય છે અથવા તો સ્થાનાંતરિત થાય છે। એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું વહન થાય છે, ઓકે, અથવા તો બીજી ઉર્જામાં એનું રૂપાંતરણ થાય છે, એમ પણ કહી શકીએ। બીજી વસ્તુ કે ઉર્જા પ્રાપ્ત કરતી હોવાની તે ગતિ કરે છે અને તેથી તેના પર શું થાય છે? કાર્ય થાય છે। તો આમ જો કોઈ વસ્તુમાં ઉર્જા હોય તો તે કાર્ય કરી શકે છે। એટલે ટૂંકમાં જે તે કાર્ય કરવા માટે એના અંદર એટલા પ્રમાણમાં ઉર્જા રહેલી હોવી જોઈએ, ઓકે। તો કોઈ વસ્તુમાં રહેલી ઉર્જા તેના કાર્ય કરવાની ક્ષમતા રૂપમાં માપી શકાય છે। તેથી કાર્ય અને ઉર્જાનો એકમ કેવો હોય છે? સમાન, અને એ કયો છે? તો જૂલ અથવા તો ન્યૂટન મીટર, બરાબર। તો આ માહિતી હતી અહીંયા આગળ કે સામાન્ય રીતે ઉર્જા એટલે શું અને એના સ્ત્રોતો કયા છે, એનો એકમ કયો થાય, ઓકે। તો આ તમે માહિતી ઉર્જાની લખી શકો છો, ઓકે। હવે આપણે વાત કરીએ સૌપ્રથમ ગતિ ઉર્જા વિશે કે ગતિ ઉર્જા કોને કહેવામાં આવે અને ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે, ઓકે। તો એ હવે જોઈએ કે ઉર્જાના પહેલાં તો જોઈ લઈશું ઉર્જાના વિવિધ રૂપો કયા કયા છે, ઓકે, અને ત્યારબાદ આપણે ગતિ ઉર્જાને સમજીશું અને પછી ગતિ ઉર્જાનું સૂત્ર આપણે તારવીશું, જે કયું હોય છે? 1/2 mv², ઓકે। તો હવે જોઈએ સૌપ્રથમ કે કયા કયા સ્વરૂપો ગતિના
સોરી ઉર્જાના આપણી આજુબાજુ જોવા મળતા હોય અથવા તો રહેલા હોય છે. ઓકે, તો જોઈએ કે જેમ કે અત્યારે આપણે વાત કરી વિવિધ પ્રકારની, જેમ કે ન્યુક્લિયર ઉર્જા વિશે મેં બતાવ્યું, પછી સ્થિતિ ઉર્જા વિશે બતાવ્યું. ઓકે, ગતિ ઉર્જા, પછી વિદ્યુત ઉર્જા, પછી ધ્વનિ ઉર્જા. ઓકે, પછી રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, સૌર ઉર્જા. બરાબર, તો આમ આપણા આજુબાજુ વિવિધ પ્રકારની ઉર્જાઓ રહેલી હોય છે. અને આ થશે શું કે આપણે ઉર્જાને એક ઉર્જામાંથી બીજા ઉર્જામાં રૂપાંતરણ કરતા હોય છે. જેમ ઠીક છે, જેમ કે આપણે જે સોલાર પેનલ આવે અથવા સોલાર પ્લેટો હોય, તો એ સોલાર પ્લેટો લગાવીને એ સૌર ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા હોઈએ છીએ. એ જ રીતના પેલા થર્મલ પાવર પ્લાન્ટમાં જે ઉષ્મા ઉર્જા આપીને આપણે શું કરતા હોઈએ છીએ, વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતા હોઈએ છીએ. તો આમ આપણે ઉર્જા જે છે એને અલગ અલગ સ્વરૂપમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. ઓકે, તો જુદા જુદા પ્રકારની ઉર્જા તમને પૂછે કે આપણા આજુબાજુ કયા કયા પ્રકારની ઉર્જાઓ રહેલી છે, તો તમે આ બધા જ ઉદાહરણ લખી શકો છો. કયા કયા? સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા. ઓકે, સૌર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા. ઓકે, તો આ બધા જ તમે ઉદાહરણો એના લખી શકો છો. હવે વાત કરીએ આપણે કે ગતિ ઉર્જા કોને કહેવાય. કે ગતિ ઉર્જા એટલે તમે પ્રકરણ 8 ગતિ વિશે માહિતી મેળવીને આવ્યા છો. તો ગતિ ઉર્જા એટલે કે ટૂંકમાં આપણે કહીએ તો જે તે પદાર્થ જ્યારે ગતિ કરી રહ્યો હોય અને એ દરમિયાન એના અંદર રહેલી ઉર્જાને શું કહીશું આપણે, ગતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. અને એ ગતિ કરતો હોય એ દરમિયાન એના અંદર એક કાર્ય કરવાની ક્ષમતા આવી જાય. જેમ કે બંદૂકમાંથી છોડેલી ગોળી, બરાબર, તો એ માન લો કે કોઈ વ્યક્તિનું મૃત્યુ કરી શકે છે. બરાબર, પરંતુ આપણે ખાલી હાથ વડે છોડેલી બંદૂકની ગોળી હોય તો એને એ મૃત્યુ થશે નહીં. ઓકે, એટલે કે એને લાગશે નહીં. ઓકે, તો હવે એ દરમિયાન આપણે હાથથી છોડેલી જે બંદૂકની ગોળી હતી તો એમાં ગતિ કેવી હતી, જે બંદૂક દ્વારા છૂટેલી ગોળી કરતાં ઓછી હોય છે, જેના કારણે કંઈ વધુ પડતું કાર્ય થશે નહીં. પરંતુ જે બંદૂક દ્વારા જે છોડવામાં આવેલી ગોળી છે એના પર જે ગતિ હોય છે, એની જે ઝડપ છે અથવા તો એનો જે વેગ છે એ ખૂબ જ વધુ હોય છે, જેના કારણે એ શરીરની આરપાર થઈ શકે છે. ઓકે, તો એ પછી વિવિધ પ્રકારના જેમ જેમ એની ઝડપ વધતી જાય અથવા તો વેગ વધતો જાય એમ એમ એ પદાર્થમાં એ ગતિ ઉર્જાનું મૂલ્ય પણ શું થતું જશે, વધતું જશે. ઓકે, તો આપણે ટૂંકમાં ગતિ ઉર્જાની વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકશે, તો કોઈ વસ્તુમાં તેની ગતિના કારણે ધારણ થતી ઉર્જાને શું કહેવામાં આવશે, ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જામાં જેમ એની ઝડપ વધારવામાં આવે એમ એની ગતિ ઉર્જા પણ વધે છે, અને એની ઝડપ ઘટે તો એની ગતિ ઉર્જા પણ ઘટશે. ઓકે, જેમ અત્યારે આપણે બંદૂકની ગોળીનું ઉદાહરણ લઈને સમજ્યા. ઓકે, બીજું એ જોઈએ કે વસ્તુની ગતિ ઉર્જા તેના દળ, વેગ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્ય જેટલું હોય છે. એટલે કે આ આપણે જે સૂત્ર તારવવાનું છે એના પરથી આ વાક્ય બનાવ્યું છે કે ભાઈ EK બરાબર 1/2 mv², એટલે કે દળ, વેગનો ગુણાકાર અને એનું મૂલ્ય એના કરતાં અડધું. ઓકે, કોઈ નિશ્ચિત વેગથી ગતિ કરતી વસ્તુની ગતિ ઉર્જા વસ્તુને તે વેગ પ્રાપ્ત કરવા માટે કરવા પડતા કાર્ય જેટલી હોય છે. ઓકે, તો અહીંયા આગળ આપણે વિવિધ પ્રકારના ઉદાહરણ જોઈએ, જેમ કે નારિયેળના ઝાડ પરથી પડતું નારિયેળ, તો એ વખતે પણ શું થશે, ગતિમાં આવશે. બરાબર, તો એ નીચે ખાડો પણ કરી શકે છે, અથવા તો કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને ચોટ પણ આવી શકે છે. ઓકે, તો પછી ગતિમાન કાર, તો ગતિમાં હોય એ દરમિયાન કાર, તો એ જ્યારે કોઈ હવે એ રૂપી કાર્ય તો કોઈ એક્સિડન્ટ અથવા તો કોઈ ક્યાંય ટકરાય તો એ શું થઈ જશે, સામે પણ નુકસાન થઈ શકે છે, ગાડીને પણ નુકસાન થઈ શકે. તો એ કેમ, કારણ કે એ ગતિમાં હતી, તો ગતિ ઉર્જાના કારણે એ કાર્ય થતું જોવા મળશે. એ ઉર્જા સ્વરૂપે પછી આપણને કાર્ય થતું જોવા મળશે. ઓકે, પછી ગબડતો પથ્થર. ઓકે, પછી ઉડતું વિમાન, વહેતું પાણી, વહેતી હવા, દોડતો ખિલાડી, ગોળ ફરતું પૈડું. તો આ બધા જ કોના ઉદાહરણ છે, ગતિ ઉર્જાના ઉદાહરણ છે. ઓકે,
હવે આપણે વાત કરીએ ગતિ ઉર્જાનું સૂત્ર કઈ રીતના તારવી શકાય. ઓકે, તો એના માટે આપણે એક ઉદાહરણ દ્વારા એટલે કે સામાન્ય એક આકૃતિ દ્વારા પણ એને આપણે સમજી શકીએ છીએ. જેમ કે કોઈ પદાર્થ છે જેનું દળ m છે. ઓકે, અને એ કંઈક u જેટલા વેગથી ગતિ કરી રહ્યો છે. ઓકે, હવે એ દરમિયાન એના ઉપર માન લો કે કોઈ બળ આપવામાં આવી રહ્યું છે. એટલે જ્યારે u દરમિયાન એ ગતિ કરી રહ્યો હતો એ વખતે એને પછી થોડું બળ આપવામાં આવે છે, અથવા તો એના ઉપર બળ કંઈક f જેટલું આપવામાં આવી રહ્યું છે, જેના કારણે એના અંદર કંઈક વેગમાં ફેરફાર થઈને કેટલો બની જાય છે, v જેટલો વેગ બની જાય છે. અને એનું દળ તો શું રહેવાનું છે, એટલું ને એટલું. હવે આ v જેટલો જે ફેરફાર થાય છે, તો એટલે કે એ વેગ મેળવવા માટે કંઈક એને અંતર કાપવું પડ્યું હશે, ત્યારે જ એના અંદર એટલો વેગ ધારણ થયો હશે. બરાબર, અને એ અંતર માટે આપણે ધારી લઈએ સ્મોલ f. શું ધારી લઈએ? સ્મોલ f. કારણ કે માન લો કે કોઈ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરી રહ્યું કોઈ વાહન, અને એને 50 અથવા 60 કિલોમીટરની ઝડપથી ગતિ કરાવવા માટે કંઈક થોડું ઘણું એને અંતર કાપ્યું છે, ત્યારબાદ એ ગાડી અથવા એ પદાર્થની ગતિ કેટલી થઈ જશે? 60 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, તો એ અહીંયા આગળ આપણે ધારી લીધું s. ઓકે, તો હવે માન લો કે જે અત્યારે મેં વાત કરી u ઇઝ ઇક્વલ ટુ 20 કિલોમીટર અને v ઇઝ ઇક્વલ ટુ 60 કિલોમીટર, તો એ એક પ્રકારની શું થઈ જશે? એના વેગમાં થતો ફેરફાર. હવે આ વેગમાં ફેરફાર થઈ રહ્યો છે, તો એના અંદર કંઈક પ્રવેગ પણ ઉત્પન્ન થશે, અને એ પ્રવેગ આપણે ધારી લઈએ સ્મોલ a. ઓકે, કારણ કે વેગમાં થતા ફેરફારના સમયદંડને શું કહેવામાં આવે છે? પ્રવેગ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો સામાન્ય રીતે તમે આ આકૃતિ પણ અહીંયા આગળ દોરી શકો છો. હવે આપણે વાત કરીએ એના મુદ્દાઓની, કે ધારો કે m દળની વસ્તુ u જેટલા સમાન વેગથી ગતિ કરી રહી છે. ઓકે, અને એ દરમિયાન ધારો કે f જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લાગી રહ્યું છે, અને તેથી વસ્તુનું સ્થાનાંતર s જેટલું થાય છે. ઓકે, અને આ બળ દ્વારા જે થયેલ કાર્ય છે, તો કાર્યનું આપણે સૂત્ર જાણીએ છીએ. કયું? w બરાબર કેપિટલ F સ્મોલ s જેટલું. બરાબર, કારણ કે આપણે ચોક્કસ મૂલ્ય જાણતા નથી, તો એના સૂત્રો પરથી આપણે સમજવાનું છે, અને એ સૂત્રો પરથી જ આપણને શું મળશે? ગતિ ઉર્જાનું સૂત્ર મળશે. ઓકે, હવે આ કાર્યને લીધે જે કાર્ય થઈ રહ્યું છે એના લીધે વેગ યુથી વધીને કેટલો થઈ જાય છે? v જેટલો. અને આ જ્યારે વેગમાં ફેરફાર થાય તો એના અંદર કંઈક પ્રવેગ પણ ઉત્પન્ન થશે, અને એ પ્રવેગ અહીંયા આગળ કેટલો બતાવ્યો છે? સ્મોલ a જેટલો. ઓકે, તો હવે અચળ પ્રવેગથી પદાર્થ ગતિ કરી રહ્યું હોય તો એ દરમિયાન એનું આપણે સૂત્ર બનાવવું હોય તો એના માટે અહીંયા આગળ ગતિના ત્રીજા સમીકરણનો ઉપયોગ કર્યો છે, જે કયું છે? 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. કયું છે? 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. તો તમે આ રીતના પણ લખી શકો છો, અને અંદર બતાવ્યું એ પ્રમાણે પણ લખી શકો છો. હવે આના ઉપરથી આપણે શું કરવાનું છે? એસને સૂત્ર કરતા બનાવવાનું છે, જેનું શું થઈ જશે? v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ભાગ્યા 2a. ઓકે, તો તમે આ રીતના પણ સૂત્ર લખી શકો, અને એને સૂત્ર કરતા કોને બનાવવાનો છે? સ્મોલ s ને. બરાબર, કેમ? કારણ કે આપણે આ જે કાર્ય w અને w બરાબર fsમાં એસનું મૂલ્ય મૂકવું છે, માટે એ એસનું મૂલ્ય ક્યાંથી આપણે લાવી શકીએ? તો એના માટે અહીંયા ઉપયોગ કર્યો છે ગતિના ત્રીજા સમીકરણનો, અને જે કયું છે? 2as ઇઝ ઇક્વલ ટુ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર. ઓકે, તો એના પરથી આપણને એસનું મૂલ્ય મળી ગયું. હવે એફની જગ્યાએ શું મૂકીશું? તો બળનું સૂત્ર F બરાબર ma. ઓકે, તો આ બંને મૂલ્યો આપણે જ્યારે w બરાબર fsમાં મૂકીશું તો કંઈક આવું આપણને સમીકરણ મળશે, જેના અંદર એ શું થઈ જશે? કટ થઈ જશે. ઓકે, તો હવે બચશે શું? તો m ગુણ્યા કૌંસમાં એ v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ભાગ્યા 2. ઓકે, તો હવે તમે આ સ્ટેપ પણ લખી શકો છો, અને આ ન લખવું તો ડાયરેક્ટ તમે આ પણ લખી શકો કે w બરાબર, હવે આ 1/2 અને m એ પણ શું છે? ગુણાકારમાં જ છે. ઓકે, તો એને 1/2 m v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર પણ લખી શકાય છે. ઓકે, તો
આ થઈ જશે અહીંયા આગળ કે જ્યારે પદાર્થ ગતિ કરતો હોય એ દરમિયાન આપણને કયું સૂત્ર મળશે. ઓકે, તો W બરાબર 1/2 mv² માઇનસ u². હવે કોઈ વસ્તુ કંઈક પહેલાં એનો જે પ્રારંભિક વેગ છે કંઈક સ્થિર, એટલે વસ્તુ સ્થિર છે તો પ્રારંભિક વેગ કેટલો બની જશે? 0 બની જશે. તો હવે એ દરમિયાન એનું સૂત્ર શું થઈ જશે? તો અહીંયા આગળ યુનું મૂલ્ય ટોટલી 0 થઈ જશે. u² બરાબર 0, તો એ આખું મૂલ્ય શું થઈ જશે? 0. તો અહીંયા ફક્ત v² જ બચશે. તો શું થઈ જશે? W બરાબર 1/2 mv². ઓકે, અને આ સમીકરણમાં જે કાર્ય થાય છે વસ્તુ પર એ કોના કારણે? ગતિ ઉર્જામાં કારણે, બરાબર, અથવા તો કાર્ય તેની ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે. ઓકે, એમ પણ કહી શકીએ. અથવા તો કાર્ય થઈ રહ્યું છે કોના કારણે? ગતિ ઉર્જાના કારણે. તો હવે એ દરમિયાન એનું જે ગતિ ઉર્જાનું આપણે મૂલ્ય કહેવું હોય તો એની સંજ્ઞા સ્વરૂપે EK વડે દર્શાવીશું અને એનું સૂત્ર શું થઈ જશે? EK ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², જેને સંકેત સ્વરૂપમાં K વડે પણ દર્શાવી શકાય અને EK વડે પણ દર્શાવી શકીએ છીએ. તો કયા મહત્ત્વના સૂત્ર આપણે આના અંદર ધ્યાન રાખવાના છે? તો એક તો કાર્યનું સૂત્ર W બરાબર FS, પછી ગતિના ત્રીજા સમીકરણ v² માઇનસ u² બરાબર 2as, અને બળનું સૂત્ર F ઇઝ ઇક્વલ ટુ ma. અને બંને સૂત્રો એસના અને બળના બંને સૂત્રો આપણે કાર્યમાં મૂકી અને આપણને મળશે W બરાબર 1/2 mv². શું મળશે? W બરાબર 1/2 mv² માઇનસ u², જેમાં u બરાબર 0 મૂકીશું તો શું મળશે? mv², 1/2 mv². પછી એ W જે કાર્ય થઈ રહ્યું છે એ ગતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે, માટે આપણે એ સંજ્ઞા સ્વરૂપે પછી ગતિ ઉર્જાને કઈ રીતના દર્શાવીશું? EK વડે. તો આ થઈ જશે ગતિ ઉર્જાનું સૂત્ર. ઓકે, EK બરાબર 1/2 mv². ઓકે, તો આ માહિતી હતી અહીંયા આગળ ગતિ ઉર્જાના સૂત્ર વિશે. તો આજે આપણે વાત કરી ઉર્જા કોને કહેવામાં આવે, ઉર્જા વિશેની માહિતી, અને બીજું ઉર્જાના સ્વરૂપો કયા કયા છે, પછી ગતિ ઉર્જા કોને કહેવામાં આવે અને ગતિ ઉર્જાનું સૂત્ર, જે શું થશે? 1/2 mv². ઠીક છે, થેન્ક યુ.